નમસ્કાર દર્શક મિત્રો, જેમની આગાહીનું આખું ગુજરાત રાહ જુએ છે એ અંબાલાલ પટેલ કોણ છે અને કયા આધારેથી આગાહી કરી છે એની મિત્રો આજે સરસ મજાની આપણે વાત કરવાના છીએ. તો વિડીયોને અંત સુધી જરૂરથી તમે જોજો. આ અંબાલાલ પટેલનું નામ શું છે? પહેલાં તો અંબાલાલ દામોદરદાસ પટેલ. ગુજરાતમાં ભાગ્યે જ કોઈ એક એવું વ્યક્તિ હશે કે જે આમનાથી પરિચિત ના હોય. લોકો અંબાલાલને તેમના નામથી જ ઓળખે છે, પરંતુ તેમના પરિવાર વિશે વધારે કોઈની જોડે માહિતી નથી. તેમનો જન્મ ક્યાં થયો, તેમના પરિવારમાં કોણ છે એ સહિતની બધી જ વિગતો લોકોને ખબર નથી. તો અંબાલાલના પરિવારમાં પત્ની, 2 પુત્ર, 1 પુત્રી અને તેમનો પુત્ર રાજેન્દ્ર પટેલ એ પોતે ડૉક્ટર છે અને અમેરિકામાં કેન્સર વિભાગમાં પણ એમને સેવા આપેલી છે. અને અત્યારે રાજેન્દ્ર પટેલ ધાંગધ્રામાં બાળકોની હોસ્પિટલ ધરાવે છે. એમનો બીજો દીકરો છે, એમનું નામ છે સતીશ પટેલ, અને જે આઈટીમાં અભ્યાસ કરીને ઓસ્ટ્રેલિયામાં એમનો પોતાનો બિઝનેસ ચલાવે છે. એની પુત્રીનું નામ છે અલકા પટેલ અને એ પણ ડૉક્ટર છે અને તે પણ એક સરકારી હોસ્પિટલમાં ફરજ બતાવે છે. હવે અંબાલાલના પત્ની જે હતા એમનું કોરોનામાં અવસાન થયું છે. અંબાલાલ પટેલ હાલ ગાંધીનગર ખાતે રહે છે. તેમના ઘરમાં પુસ્તકોનો ઢગલો છે એવું કહેવામાં આવે છે. અને અંબાલાલ પટેલનો એગ્રીકલ્ચર સાથે જ્યોતિષ વિષયના શોખને કારણે અંબાલાલ પટેલે હવામાન નિષ્ણાત તરીકે આપણને એમની ઓળખ મળી છે. અંબાલાલ દામોદર પટેલ હવામાનને લઈ લગભગ એમને 1980માં પહેલી આગાહી કરી હતી. ત્યારથી લઈ અત્યાર સુધી તમામ ઋતુની આગાહી કરતા આવ્યા છે. તેઓ ઠંડી, ગરમી, વરસાદ, વાતાવરણમાં ક્યારેય બદલો આવશે તેની આગાહી અગાઉથી કરી દે છે. અને સાથે સાથે જો વાત કરીએ તો માસિક, પંચાંગ, દૈનિક, સાપ્તાહિક વગેરે જેવા લેખો પણ એ લખે છે. અંબાલાલ પટેલનો જન્મ થયો 1 સપ્ટેમ્બર 1947 અમદાવાદ જિલ્લાના રૂડાતલમાં એક ખેડૂત પરિવાર દામોદરદાસ પટેલને ત્યાં થયો હતો. અને અંબાલાલ પટેલ પોતે આણંદ બીએસસી કોલેજ ઓફ એગ્રીકલ્ચરમાંથી એગ્રીકલ્ચર બીએસસી એમને પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ એમને 1972માં ગુજરાત સરકારમાં બીજ પ્રમાણ એજન્સી અમદાવાદ ખાતે બીજ એગ્રીકલ્ચર સુપરવાઇઝર તરીકે એમને નોકરી જોઈન કરી હતી. તે બાદ એમની એગ્રીકલ્ચર ઓફિસરમાં બઢતી મળી અને મદદનીશ ખેતી નિયામક તરીકે એમને ફરજ બજાવી. અને છેલ્લે જમીન ચકાસણી જૈવિક નિયંત્રણ કચેરી ખાતે ફરજ બજાવી અને સપ્ટેમ્બર 2005ની અંદર તેઓ એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટમાંથી રિટાયર થયેલ છે. અંબાલાલ પટેલ એગ્રીકલ્ચર સાથે જ્યોતિષ વિષયમાં પણ બહુ જ રસ ધરાવે છે. તેઓ ખેડૂતો સાથે મુલાકાત કરતા ત્યારે કૃષિ પાકને લઈને ખાસ ચર્ચા કરતા. સારા પાક માટે વરસાદની ખાસ જરૂર હોય છે, બધાને જ ખબર છે. તો કૃષિ પાક અને વરસાદની ચર્ચા થતી ત્યારે અંબાલાલ પટેલને વિચાર આવ્યો કે હવામાન કેવું રહેશે અને વરસાદ ક્યારે પડશે તેની માહિતી અગાઉથી જો ખેડૂતોને મળી જાય તો ખેડૂતોને ખૂબ જ મદદ થઈ શકે. ત્યારબાદ તેઓએ જ્યોતિષશાસ્ત્રનો અભ્યાસ કર્યો અને વરસાદનો વર્તારો, મેઘ મહોદય ગ્રંથ, વારાહી સંહિતા વગેરે જેવા ગ્રંથોમાંથી એમને જ્યોતિષ દ્રષ્ટિએ હવામાન કેવી રીતે થાય એ અંગેનું ભવિષ્ય કથન કેમ કરવું તેનું એમને જ્ઞાન પ્રાપ્ત કર્યું. તેમણે ખેડૂતોને કૃષિ પાક માટે મદદની ભાવનાથી હવામાનની આગાહી કરવાનું શરૂ કર્યું. પરંતુ હવામાનની આગાહી સાથે સાથે એમને એક વખત ભૂકંપની પણ આગાહી કરી હતી. એ સમયે કેશુભાઈ પટેલની સરકાર હતી અને આ જે ભૂકંપની આગાહીને કારણે અંબાલાલ પટેલને આખી સરકાર જે આપણી હતી એને દોડતી કરી મૂકી હતી. ને એ વખતે અંબાલાલ પટેલની ધરપકડ કરવાનો પણ આદેશ કરવામાં આવ્યો હતો અને અંબાલાલ પટેલની ધરપકડ પણ કરવામાં આવી હતી. આમ અંબાલાલ પટેલ ખેતીની સાથે સાથે હવામાન અને બધા જ એ જે પણ આગાહીઓ છે એ કરે છે. અને અંબાલાલ પટેલને ઘણા બધા એવોર્ડો પણ મળેલા છે, સન્માનપત્રો પણ મળેલા છે. ઇન્ટરનેશનલ જ્યોતિષ સંસ્થા દ્વારા સરદાર પટેલ કૃષિ સેવા સંસ્થા દ્વારા ઇન્ટરનેશનલ એવોર્ડ ફોર એસ્ટ્રોલોજી તેમજ અનેક એવોર્ડો એમને પ્રાપ્ત કર્યા છે. અંબાલાલ પટેલ પાસેથી સરકાર પણ હવામાનને લઈને ઘણું બધું માર્ગદર્શન મેળવ્યું છે. આમ મિત્રો, આ હતી આપણા જે જાણીતા જે આગાહીકાર છે અંબાલાલ પટેલ. આ એમની આખી એક બાયોડેટા હતો. તો ચોક્કસથી આ માહિતી તમને પસંદ આવી હશે અને બીજા મિત્રોને પણ આ વસ્તુનો ખ્યાલ નહીં હોય તો એમને પણ ચોક્કસથી આ વિડીયો ફોરવર્ડ કરજો, જેથી એ પણ આપણા અંબાલાલ વિશે જાણી શકે. આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.